નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। આજે વિધાનસભામાં નાણામંત્રી રજૂ કરશે બજેટ, પ્રશ્નોત્તરીથી લઈને અંદાજપત્ર। યુદ્ધના વાદળો, ઈરાને હોર્મઝની સામુદ્રી ધોરીમાં મિસાઇલો છોડી, અમેરિકાએ 500 ફ્લાઇટ જેટ સાથે કરી ઘેરાબંધી। ખેડૂતોએ તેમના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ, બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસનો પોસ્ટર વિરોધ। ગુજરાત બજેટ 2026-27માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના શ્રમિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી। ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી ગેરકાયદેસર વેચાયેલી જમીન 3 મહિનામાં જ મૂળ ખાતેદારને પરત મળશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે પોતાના બજેટમાં જણાવ્યું કે ગુજરાતની માથાદીઠ આવક 3,01,000 છે અને રાષ્ટ્રીય આવક કરતાં 60% વધુ છે। ગુજરાત બજેટમાં મહિલાઓ માટે, વિધવા બહેનો માટે 2,848 કરોડ અને વહાલી દીકરી યોજનામાં 245 કરોડની જોગવાઈ। ખેડૂતો માટે ચિંતાના સમાચાર, રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉત્તર ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ। ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર, 3,15,000 નવા આવાસની જાહેરાત। ગુજરાતના બજેટમાં જગતના તાત માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટેકનોલોજી પર વિશેષ ભાર। ગુજરાતના 1.25 લાખ વકીલો માટે બજેટમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, 280થી વધુ બાર એસોસિએશનને સીધો ફાયદો। વેપારીઓ માટે બજેટમાં મોટા સમાચાર, અરજદાર મહિને 2.5 લાખનો વેરો ભરે તો 3 દિવસમાં જીએસટી નંબર આપવામાં આવશે। બજેટ 2026માં ખેડૂતો અને પશુપાલકો માટે સહાયનો ધોધ, કૃષિ પેકેજ માટે કરોડોની જોગવાઈ। ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન। ક્રિકેટ પ્રેમીઓ માટે મોટો ઝટકો, આઈપીએલ મેચની ટિકિટમાં થયો 1200 રૂપિયાનો વધારો। ગુજરાત સરકારે નોકરીના કલાકો 9માંથી વધારીને 10 કર્યા, મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ, 20થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય એ સંસ્થા પર નિયમો લાગુ। ગુજરાતના ખેડૂતો હવે 0% વ્યાજે લઈ શકશે 3 લાખનું પાક ધિરાણ, બજેટમાં થઈ મોટી જાહેરાત। મહારાષ્ટ્રમાં મુસ્લિમોને ઝટકો, હવે શિક્ષણ અને નોકરીમાં નહીં મળે અનામત। ગુજરાતના ખેડૂતોને પંજાબની જેમ મફત વીજળી આપો, ગોપાલ ઇટાલિયાએ સિંચાઈના પાણી મુદ્દે સરકારને ઘેરી। અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ, પ્રથમ દિવસે 30 કરોડથી વધુનું અનુદાન। ગામડાઓ બનશે સ્માર્ટ અને આત્મનિર્ભર, પંચાયત વિભાગ માટે 14,858 કરોડની ફાળવણી। શ્રદ્ધાળુઓનો આનંદ, ગુજરાતના યાત્રાધામોનો થશે વિકાસ, કરોડોના ખર્ચે અંબાજી, ડાકોર અને દ્વારકાને વિકસાવશે। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર, ગુજરાત બજેટમાં 4,546 નવી ભરતીની જાહેરાત। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાત માથે ખતરનાક માવઠાના મંડાણ। વૈષ્ણોદેવી ખાતે રોપવેનો હોબાળો, કટરામાં બજાર બંધ, હોટલની બહાર વિરોધ પોસ્ટર લગાવ્યા। ચૈતર વસાવાએ કહ્યું, ગુજરાત બજેટ આદિજાતિ, ખેડૂત, યુવાન અને મહિલાઓને પૂરતો લાભ આપતું નથી। હોટલ ન મળી, રસ્તાઓ પર ભટક્યા, પછી વાસણો ધોવા પડ્યા, પાકિસ્તાનની ટીમની ભારે ફજેતી। શાહીન શાહ આફ્રિદીને પાકિસ્તાનની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, બાબર આઝમ ઉપર લટકી તલવાર। સાડીના કારીગરો માટે એઆઈ લૂમ, કલાકોમાં થતી ડિઝાઇન હવે મિનિટોમાં થશે। કિડની, હૃદય અને કેન્સરની સારવાર માટે અમદાવાદ નહીં દોડવું પડે, સરકાર સેટેલાઇટ સેન્ટરો ઊભા કરશે। મહારાષ્ટ્ર, હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી જાહેર, 16 માર્ચથી વોટિંગ। દેવાના ડુંગર નીચે દબાયેલા છે અનેક દેશો, મજબૂત અર્થતંત્ર ધરાવતું જાપાન પણ ટોચે, ભારતની સ્થિતિ શરમજનક। અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત, રશિયા પાસેથી થતી આયાતમાં એક ઝાટકે 40%નો ઘટાડો।
4 શહેરોમાં આ હબ રિજનલ સેન્ટર બનશે. આદિવાસી વિસ્તારોમાં 5 નવી ઔદ્યોગિક વસાહતો થશે. મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી. કહ્યું, કીર્તિ પટેલને શાહી સ્નાન કરવાનો કોણે અધિકાર આપ્યો? હર્ષ સંઘવીની લુખ્ખા તત્વોને ચેતવણી. જો કોઈ દાદો થવાનો પ્રયાસ કરશે તો ગુજરાત પોલીસ તેમને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપશે. અમેરિકાની પીછેહઠ, ભારત ચીનનો દબદબો. યુરોપના પ્રવાસન ક્ષેત્રમાં મોટો ઉલટફેર. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આવકનું પ્રમાણપત્ર વધુ સરળ, ઝડપથી અને સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. સ્માર્ટ સિટીઝન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 34,504 કરોડની મસમોટી ફાળવણી. રાષ્ટ્રપતિ મુર્મુએ આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષાનું કર્યું નિરીક્ષણ. જલ થલ નભમાં ભારતનું શક્તિ પ્રદર્શન. ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજીનો સંગમ. પ્રહલાદ જોશીએ ભારત યુકે જોઈન્ટ ટાસ્ક ફોર્સનું કર્યું લોન્ચિંગ. અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી. કોમનવેલ્થ માટે 1278 કરોડની ફાળવણી. અમેરિકા અને ભારત સહિત અનેક દેશોમાં યુટ્યુબ ઠપ થઈ જતા કરોડો યુઝરો થયા પરેશાન. ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવવા ગૂગલના સીઈઓની મોટી જાહેરાત. 1.25 લાખ કરોડનું કરશે રોકાણ. અમેરિકાથી 41 લાખ કરોડનો માલ મસાલા ભારત આવશે. ટ્રેડ ડીલ પર બોલ્યા પિયુષ ગોયલ. જમ્મુ કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી. મોદી સરકારના મંત્રીએ મહત્વની અપડેટ આપી. ટ્રમ્પનો ટેરિફ દાવ પડ્યો ઊંધો. જનતા પર પડ્યો મોંઘવારીનો માર. પોતાનો સામાન થઈ ગયો મોંઘો. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ. ફોર્મ 7ની 14 લાખ અરજીઓમાંથી માત્ર 1.8 લાખ જ માન્ય રખાઈ. કોંગ્રેસ પાસેથી વિપક્ષ તરીકે કામ કરવાનું શીખો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપના ધારાસભ્યોને ખખડાવ્યા. ગુજરાતમાં સરકારે નોકરીના કલાકો 9માંથી વધારીને 10 કર્યા. મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ. ઓવરટાઈમની કલાકોમાં પણ વધારો. કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર સરકારની ડબલ ભેટ. ડીએ 60% પહોંચીને પછી 0 થશે. પાકિસ્તાનમાં મોટા આતંકવાદી હુમલામાં 11 સુરક્ષા કર્મીઓના મોત. 12 આતંકવાદીઓ ઠાર. આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું, 2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો. રાહુલ ગાંધીએ બાજી બગાડી. કોંગ્રેસ છોડવાની કહાની જણાવી. શિક્ષણમાં એઆઈ ક્રાંતિ. હવે શાળાઓ બનશે હાઈટેક. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી પેઢી માટે જાહેર કર્યો મોટો પ્લાન. બોમ્બની ધમકીઓ વચ્ચે અમદાવાદનું શિક્ષણ તંત્ર એક્શન મોડમાં. બોર્ડની પરીક્ષાઓ માટે લોખંડી બંદોબસ્ત. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ફેરફાર. ભક્તોએ હવે ચૂકવવી પડશે ફી.